આજનો સરસ મજાનો આધ્યાત્મિક પ્રશ્ન. હનુમાનજીએ રાવણના કયા પુત્રનો વધ કર્યો હતો? એટલે કે હનુમાનજીએ રાવણના કયા પુત્રને માર્યો હતો એ તમારે કહેવાનું છે. જ્યારે અશોક વાટિકામાં ગયા હનુમાનજી સીતાજીની શોધમાં, ત્યારે એક રાવણના પુત્ર સાથે હનુમાનજીનું યુદ્ધ થયું હતું. તો ત્યારે યુદ્ધ દરમિયાન હનુમાનજીના હાથે કયા રાવણના પુત્રનું મૃત્યુ થયું હતું? ચાલો વિચારીને કહો. બોલો તો વૈશાલીબેન. વિભીષણ તો રાવણનો ભાઈ હતો, એ નહીં આવે. બોલો તો ભાઈ ધાર્મિક ભાઈ. મેઘનાદ નહીં આવે. બોલો તો ભાઈ. ઇન્દ્રજીત નહીં આવે. બોલો બેન પૂજાબેન. રાવણ થોડો આવે. ચાલો કોણ કહે છે? બોલો અક્ષયભાઈ. હા, અક્ષય કુમાર. કોનો વધ કર્યો હતો? અક્ષય કુમાર. ખૂબ સરસ.